અવારનવાર વિવાદોમાં વગોવાયેલી રહેતી સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં આવી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં મેડિકલ ઓફિસર અને સર્જરી વિભાગના તબીબોએ તરત સારવાર ન કરતા કલાકો સુધી દર્દીને હેરાનગતિ કરી હતી. 3 દિવસ પહેલા બ્રેઇન હેમરેજના દર્દીને 3 થી 4 કલાક સુધી સારવાર મળી ન હતી. ત્યારબાદ સારવાર મળી, પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું. પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં જીતેન્દ્ર દિલીપ સોનવણે પરિવાર સાથે રહેતો હતો. સોમવારે રાત્રે જીતેન્દ્ર ઘર પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને નવી સિવિલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં મેડિસિન વિભાગના તબીબે તેને પ્રાથમિક સારવાર આપી હતી. ડોક્ટરે પણ હેમરેજ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેથી મેડિસિન વિભાગે દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું અને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી. પરિવારજનો સર્જરી વિભાગના તબીબ પાસે સારવાર માટે ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમની સારવાર કરવાને બદલે અમાનવીય વર્તન કરવાનું શરૂ કર્યું હતું, જેથી પરિવારજનો સ્વજનને સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસર પાસે ગયા હતા, પરંતુ મેડિકલ ઓફિસરે પણ ખો આપી દીધી હતી. આખરે પરિવારે હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવકરને રાત્રે 1 વાગ્યાના અરસામાં ડોક્ટરના વર્તન વિશે ફોન કર્યો હતો, જેથી તેમના આદેશને પગલે ફરજ પરના તબીબે રાત્રે 3 વાગ્યાના સુમારે જીતેન્દ્રને દાખલ કર્યા હતા અને મંગળવારે સવારે બ્રેઇન હેમરેજની બીમારીની ગંભીરતાને લઈને ઓપરેશન કર્યું હતું. તબીબની બેદરકારીના કારણે દર્દીના ઓપરેશનમાં 3 કલાકથી વધુનો સમય વેડફાયો હતો. આખરે શુક્રવારે દર્દીનું મોત થયું હતું. નમસ્કાર, મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી, અને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનો 1:30 વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ દર્દીને કોઈ જોતા નથી. તો ઇમિડિયેટલી હું એ ફોન ઉપર જ સીએમઓને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી. પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ, અને એ રીતે આમાં કંઈ સીટી સ્કેન બાકી હતું, એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયો હતો. પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે, રેસિડન્ટ ડૉક્ટર, એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે. તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે. જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ. આ ટ્રોમા સેન્ટર છે, ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે. તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ, જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે. અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે ક્યાં છે? આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સારી કન્ડિશનમાં છે. સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દૃષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એના વિશે શું કહેશો? એકચ્યુઅલી ઇન જનરલ કોઈ માણસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે, તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે. અને હું તો એઝ અ સુપ્રિન્ટ હોસ્પિટલનો ઇન્ચાર્જ છું, તો આના જો એ ફોન ના કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એના જીવનો જોખમ થઈ જાય છે. એના લીધે હું તરત જ એક્શન લીધું.